અંબાજીમાં લૂંટારુઓનો કાઢ્યો વરઘોડો। અંબાજીમાં કાલે મોડી સાંજે મુખ્ય હાઈવે માર્ગ અને શક્તિપીઠ સર્કલ ઉપર લૂંટની બની હતી ઘટના। સ્થાનિક રાહદારી અને ફળફ્રૂટ વેચતા કરી ધારકોની કરી હતી લૂંટ। અંબાજી પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસ આવી એક્શન મોડમાં। પોલીસે તાકીદે ટીમો બનાવી શોધખોળ શરૂ કરી લૂંટની ઘટનાને આપ્યો અંજામ। 2 આરોપીઓને ઝડપી પાડ્યા। બંને આરોપી જંબેરા ગામના હોવાનું જાણવા મળ્યું। પોલીસે લૂંટનો ગુનો નોંધી કરી કાર્યવાહી। સાંજના સુમારે લૂંટના આરોપીઓ સાથે લૂંટના બનાવની ઘટના સ્થળનું કર્યું રિકન્સ્ટ્રક્શન। આરોપીઓએ જાહેરમાં હાથ જોડ્યા। આજરોજ અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદી નિર્મળભાઈ જોશી એક ફરિયાદ આપેલી હતી કે ગઈકાલે રાત્રે એમને કોઈ અજાણ્યા ઈસમો આવેલા અને એમને મારી અને લૂંટી લીધેલા હતા। 9,700 જેવી રકમ હતી। બીજા પણ આગળ પણ બીજા નાના મોટા બનાવો બનેલા હતા આ જ રીતના। તાત્કાલિક એની ફરિયાદ નોંધી અને સત્વરે આરોપીઓને અટક કરી લીધેલા છે અને સ્થળ ઉપર એમનું રિકન્સ્ટ્રક્શન પંચનામા માટે હાલ લઈ ગયા હતા અને અંબાજીમાં જે કોઈ આવા અસામાજિક તત્વો છે એને પોલીસ તરફથી એક મેસેજ છે કે જે કોઈ આવા અસામાજિક તત્વો આવી કોઈ પણ પ્રવૃત્તિ કરતા હશે એના ઉપર પોલીસ સખતમાં સખત શિક્ષાત્મક કાર્યવાહી કરશે।